સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં રાષ્ટ્રીય ધ્વજનું સરેઆમ અપમાન, યુનિયન બેંકના ધાબા ઉપર લગાવવામાં આવેલ ભારતનો રાષ્ટ્રધ્વજ ક્ષતિગ્રસ્ત। દાંતીવાડા, રાણીકુંડ તેમજ જેસર પર્વતીય વિસ્તારને હરિયાળો બનાવવા 15,000 સીડબોલનું કરાયું પ્રત્યારોપણ। બનાસ મેડિકલ કોલેજ અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર દ્વારા કરાયો શુભારંભ। પાલનપુરમાં પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક। જિલ્લામાં મંજૂર કરાયેલા વિકાસ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને અપાઈ સૂચના। ડીસામાં એક માતા માટે તેની નબળી આર્થિક પરિસ્થિતિ પોતાની પુત્રીની વેદનાનું બની કારણ। ત્યક્તા માતાની 10 વર્ષની માસૂમ બાળકીને થેલેસેમિયા મેજર નામની ગંભીર બીમારી। હવે જોઈએ સમાચાર વિગતવાર। દરેક દેશ માટે તે દેશનો રાષ્ટ્રીય ધ્વજ ગૌરવ સમાન હોય છે અને રાષ્ટ્રીય ધ્વજનું સન્માન જાળવી રાખવા માટે વિશેષ કાયદા પણ બનાવવામાં આવેલા હોય છે। રાષ્ટ્રીય ધ્વજનું સન્માન જળવાઈ રહે તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવતી હોય છે, પરંતુ ડીસામાં ભારતના તિરંગાનું સરેઆમ અપમાન થતું નજરે પડી રહ્યું છે। ડીસા શહેરમાં આવેલા નેમિનાથ નગરમાં આવેલી યુનિયન બેંકના ધાબા પર લગાવવામાં આવેલો ભારતનો રાષ્ટ્રધ્વજ ખૂબ જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હોવા છતાં તેને હટાવવામાં આવ્યો નથી અને રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થઈ રહ્યું છે। ભારતના રાષ્ટ્રધ્વજ માટે ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટનું નેશનલ ઓનર એક્ટ 1971ના કાયદો બનાવવામાં આવ્યો છે। આ કાયદાની કલમ 2.2ના બીજા ફકરામાં ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં યુનિયન બેંક જ્યાં આવેલી છે તે ઇમારત પર અત્યારે રાષ્ટ્રીય ધ્વજ ખૂબ જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયેલી હાલતમાં લહેરાઈ રહ્યો છે। આ બાબત ખૂબ જ શરમજનક અને ગંભીર બાબત છે। આપણો તિરંગો, આપણો રાષ્ટ્રધ્વજ આપણું અભિમાન છે અને તેનું આ રીતે થતું અપમાન હોય તે શરમજનક છે। રાષ્ટ્રધ્વજની ગરિમા વિશે ડીસાના જાણીતા ધારાશાસ્ત્રી શું જણાવી રહ્યા છે તે સાંભળો। રાષ્ટ્રધ્વજ જે છે એને આપણે ફરકાવી શકીએ છીએ, હવે બધા જ ફરકાવી શકે છે, પણ એને જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાયેલો હોય તો એને ક્ષતિગ્રસ્ત થાય અથવા રાષ્ટ્રધ્વજને કંઈ પણ પેલું થાય તો એને ઉતારી અને સાચવી અને કાગળમાં લપેટી અને તિજોરીમાં કે સેફ જગ્યાએ મૂકી શકાય। અને એ સિવાય પણ એવો ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજ હોય એના માટે આપણે સરકારના કાયદાઓ છે, નિયમો બનાવેલા છે કે રાષ્ટ્રધ્વજને કઈ રીતે એને ડિસ્પોઝ કરવો એ એના નિયમો પ્રમાણે કરવો જોઈએ। પણ કોઈ પણ જગ્યાએ ફાટેલો કે ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજ હોય તો એને ફરકાવી ના શકાય અને ફરકાવવું હોય યોગ્ય નથી। દરેક દેશનો રાષ્ટ્રધ્વજ તે દેશનું ગૌરવ સમાન માનવામાં આવે છે। તેવી જ રીતે આપણા દેશનો તિરંગો પણ ભારત દેશનું ગૌરવ છે। ભારત દેશના રાષ્ટ્રધ્વજને લઈ કેટલાક નિયમો પણ તૈયાર કરવામાં આવ્યા છે। રાષ્ટ્રપતિના પ્રતીક સમા રાષ્ટ્રધ્વજને સન્માન જાળવી રાખવું તે દરેક નાગરિકની એક ફરજ બને છે, પરંતુ ડીસા શહેરમાં આવેલી યુનિયન બેંકની બિલ્ડિંગ ઉપર અત્યારે ક્ષતિગ્રસ્ત હાલતમાં તિરંગો લહેરાઈ રહ્યો છે, જે ખરેખર આપણા ગૌરવ સમાન તિરંગાના અપમાન બરાબર કહેવાય તો નવાય નહીં। હરીશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા।
આબુ રોડ પાલનપુર હાઈવે પર અમીરગઢના ચેખલા પાટિયા પાસે વહેલી સવારે એક ટ્રેલર ચાલકને જોકું આવી જતા ટ્રેલર રોડના ડિવાઈડર સાથે ટકરાઈને પલટી મારી ગયું હતું, જેથી અકસ્માત સર્જાયો હતો તેમજ રોડ પર ટ્રાફિક જામ પણ થયો હતો। બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે એક ટ્રેલર ચાલક આબુ રોડ તરફથી પથ્થરનો વ્હાઇટ પાવડર ભરીને પાલનપુર જઈ રહ્યો હતો। તે સમય દરમિયાન અમીરગઢના ચેખલા ગામના પાટિયા પાસે ટ્રેલર ચાલકને જોકું આવી જતા સ્ટીયરિંગ પરથી ચાલકે કાબુ ગુમાવ્યો હતો, જે બાદ ટ્રેલર રોડના ડિવાઈડર સાથે અથડાયું હતું તેમજ ટ્રેલર રોડ વચ્ચે પલટી મારી ગયું હતું। ટ્રેલરમાં વ્હાઇટ પાવડરના કટ્ટા ભરેલા હતા, જે રોડ પર વેરાતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। બનાવના પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રણ કરાવી હાઈવે ખુલ્લો કરાવ્યો હતો। જોકે અકસ્માતમાં ટ્રેલર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। બનાસકાંઠા જિલ્લાના અંબાજીથી આબુ રોડ હાઈવે માર્ગ પર ટ્રકને અકસ્માત નડ્યો હતો, જ્યારે ટ્રક અંબાજીથી આબુ રોડ તરફ જઈ રહી હતી ત્યારે ટ્રકની બ્રેક ફેલ થતા ટ્રક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક નાળામાં ખાબકી હતી। અકસ્માતમાં ટ્રકમાં સવાર એકનું મોત થયું હતું અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે આબુ રોડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ ટ્રક ગુજરાતના હિંમતનગરથી જોધપુર રાજસ્થાન તરફ જઈ રહી હતી। ટ્રકમાં લોખંડની પાટો ભરેલી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતમાં ટ્રકનું કેબિન ટ્રકથી અલગ થઈ પડ્યું હતું। કેબિનમાં ફસાયેલા ટ્રક ચાલકને મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યો હતો। બનાસકાંઠાનું પાંથાવાડા ગામ રાજસ્થાન સરહદને અડીને આવેલું હોવાથી પાડોશી રાજ્યમાંથી ઘણા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ નાયબ પોલીસ અધિક્ષક SM વારોતરિયાના માર્ગદર્શન હેઠળ પાંથાવાડા PSIએ AB દત્તાની સૂચના મુજબ તેમનો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પાંથાવાડા 3 રસ્તા પાસે રાજસ્થાનના મંડાર તરફથી એક ઇકોસ્પોર્ટ ગાડી આવતા તે ગાડી શંકાસ્પદ જણાતા ગાડીને હાથનો ઇશારો કરી રોકવા જણાવતા ગાડીના ચાલકે ગાડી રોકી નહીં અને કુશાવાડા તરફના રોડે ભગાવતા પોલીસ સાથેના ખાનગી વાહનથી પીછો કરતા ગાડી ચાલકે તેની ગાડી સાંતરવાડા ગામ તરફ જતા રસ્તે એકદમ વાળતા ગાડી રોડની સાઈડમાં ખાડામાં ઉતરી જતા કારના ચાલકે નાસી જવામાં સફળતા મેળવી હતી। જ્યારે ઇકોસ્પોર્ટ ગાડીમાં તપાસ કરતા દારૂ બિયરની 716 નંગ બોટલો મળી આવી હતી, જેની કિંમત આશરે 76,516 રૂપિયા તેમજ ઇકોસ્પોર્ટ ગાડી 3,50,000 એમ કુલ મળીને 4,26,516 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। ડીસા શહેરમાં આજે ભણસાળી હોસ્પિટલ નજીક પોતાની પ્રેમિકાને મળવા આવેલા યુવક પર પ્રેમિકાના ભાઈઓ દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હતો। વડગામ તાલુકાના અજય દેવી પૂજક નામના શખ્સને ડીસામાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો અને આ યુવકે યુવતીના પરિવારને કહ્યા વગર જ યુવતી સાથે લગ્ન કરી લીધા હતા અને આજ રોજ મજાદર ગામનો આ યુવક તેની પ્રેમિકાને મળવા માટે ડીસા આવ્યો હતો। તે દરમિયાન યુવતીના ભાઈને આ બાબતની જાણ થતાં યુવતીનો ભાઈ ડીસા ઉત્તર પોલીસ મથકની બાજુમાં ઉભેલા અજય દેવી પૂજક પર હિંસક હુમલો કરી દીધો હતો। આ હુમલાને પગલે અજય અને યુવતીના ભાઈ વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ હતી અને બંને લોહી લુહાણ થઈ ગયા હતા। આ ઘટના બનતા ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાને પગલે ઉત્તર પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને બંને યુવકોને ઝડપી પાડીને મામલો શાંત કરાવ્યો હતો। બંને યુવકોને લોહી લુહાણ હાલતમાં પોલીસ મથક લઈ ગઈ હતી, પરંતુ આ ઘટના જ્યાં બની હતી તે સ્થળ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકની નજીકમાં જ આવેલું સ્થળ છે। ત્યારે આ ઘટના પરથી ઉત્તર પોલીસનો ખોફ અસામાજિક તત્વોમાં કેટલો છે તે સમજી શકાય છે। હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું દાંતીવાડા રાણીકુંડ તેમજ જેસર પર્વતીય વિસ્તારને હરિયાળો બનાવવા 15,000 સીડબોલનું કરાયું પ્રત્યારોપણ। બનાસ મેડિકલ કોલેજ અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર દ્વારા કરાયો શુભારંભ। પાલનપુરમાં પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક। જિલ્લામાં મંજૂર કરાયેલા વિકાસ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને અપાઈ સૂચના। ડીસામાં એક માતા માટે તેની નબળી આર્થિક પરિસ્થિતિ પોતાની પુત્રીની વેદનાનું બની કારણ। ત્યક્તા માતાની 10 વર્ષની માસૂમ બાળકીને થેલેસેમિયા મેજર નામની ગંભીર બીમારી।
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તા વાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દાંતીવાડા નજીક આવેલ રાણીકૂટ પર્વતીય ડુંગરને લીલીછમ બનાવવા બનાસ મેડિકલ કોલેજ પરિવાર દ્વારા 15,000 જેટલા સીડબોલનું પ્રત્યારોપણ કરાયું હતું. ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના જળસ્તર ઊંચા લાવવા તેમજ હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુસર છેલ્લા 3 વર્ષની જેમ સતત ચોથા વર્ષે પણ વન્સ મોર સીડબોલના ઉમદા વિચાર સાથે બનાસ ડેરી દ્વારા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજીના ડુંગરોમાં કોટેશ્વરના પહાડી વિસ્તારમાં સીડબોલ રોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે બાદ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ લોકભાગીદારી થકી સીડબોલ અભિયાન જન જન સુધી આગળ વધી રહ્યું છે. આજે દાંતીવાડા તાલુકાના રાણોલ નજીક આવેલ રાણીકૂટ તેમજ જેસોર પર્વતીય વિસ્તારને હરિયાળો બનાવવા માટે બનાસ મેડિકલ કોલેજ અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર પરિવાર દ્વારા સીડબોલ વાવેતર અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, ડોક્ટર સ્ટાફ, બનાસ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત આજુબાજુના ગામથી મોટી સંખ્યામાં ઉમટી પડેલ લોકોએ શ્રમદાન દ્વારા પ્રકૃતિ જતનમાં પોતાની લોકભાગીદારી નોંધાવી હતી.
આજે અમે સૌ બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થી અને સૈનિક સ્કૂલ જેસોર પર્વત ઉપર વૃક્ષોનું પ્રત્યારોપણ કરવા માટે આવ્યા છે, જેથી આ વિસ્તાર હરિયાળો બને અને પ્રકૃતિનું જતન થાય. આજે અમે બનાસ મેડિકલ કોલેજના છાત્રોએ અહીં રાણીટૂક પર્વત પર આવીને સીડબોલ પ્લાન્ટેશન કર્યું છે. આ સીડબોલ પ્લાન્ટેશન થકી પ્રકૃતિનું જતન થશે અને પર્વતો વધારે હરિયાળા થશે તેમજ વધારે વરસાદ આવશે. मैं बिहार से हूँ और मैं कक्षा 7वीं में पढ़ता हूँ. हम सभी बनास सैनिक स्कूल के बच्चे आज यहाँ पे सीड बॉल लगाने आए थे, जिसमें हमें बहुत कुछ सीखने को मिला. और जैसा कि हमें कक्षा में पढ़ाया गया था कि कार्बन डाइऑक्साइड की बढ़ती मात्रा के कारण हमारे पृथ्वी में जो है वो ग्लोबल वार्मिंग बहुत ज़्यादा हो रही है. तो इसी के बढ़ते कदम के साथ हमने यहाँ पे सीड बॉल लगाया, जिससे कि अभी जो कि बारिश का मौसम चल रहा है तो यहाँ पे क्या होगी, अभी बारिश होगी तो हमारे जो पौधे होंगे वो पेड़ में बनेंगे. ये हमने शीट लगाया वो पौधे बनेंगे, फिर वो पेड़ बनेंगे, जिसके कारण की ग्रीनरी आएगी, ऑक्सीजन आएगा. और इस ऑक्सीजन के आने के कारण जो हमारे यहाँ पे जो कार्बन डाइऑक्साइड है उसकी मात्रा कम होगी और जो ग्लोबल वार्मिंग हो रही है वो भी उसकी भी मात्रा कम होगी. तो ये सारा प्रयास हमने हमारे बनास डेयरी के चेयरमैन श्री शंकर भाई चौधरी एवं हमारे GNPCT के चेयरमैन श्री PJ सर के नेतृत्व में किया है. तो उनकी तरफ से ये निर्देश है, ये एक वो न्यूज़ हो सकता है लोगों बाकी के लोगों के लिए, एक इंस्पिरेशन बन सकता है कि हम सभी ऐसी ग्रीनरी लाए हमारे यहाँ पे, जिसके कारण कि हम अपने अर्थ को बचा सकें. क्योंकि प्लांट जो हमारे रियल ट्रेजरी हैं, यही है एक हमारा जो असली खजाना है, जो कि क्योंकि हम सभी जानते हैं प्लांट जो है ये बस हमारे पृथ्वी में पाए जाते हैं, अदर किसी भी प्लेनेट में ये चीज़ें नहीं हैं. तो हमें कुदरत के तौर पे एक गिफ्ट के तौर पे मिला है, हमें उसे बचाना चाहिए और एवं पेड़ पौधे और लगाने चाहिए. આ કાર્યક્રમમાં બનાસ મેડિકલ કોલેજના ચેરમેન PJ ચૌધરી, બનાસ ડેરી MD સંગ્રામસિંહ ચૌધરી, બ્રિગેડિયર વિનોદકુમાર બાજિયા તેમજ મેડિકલ કોલેજના ડોક્ટર સ્ટાફ અને સૈનિક સ્કૂલના ડાયરેક્ટર, શિક્ષકો સહિત ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. આપણા ભારતના માનનીય વડાપ્રધાન મોદી સાહેબે જે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા માટેનું જે આહવાન કર્યું હતું, સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબે જે બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટે, જળ સંચય માટે તળાવો બનાવવા માટેનું અભિયાન હાથ ધરેલું છે બનાસ ડેરીના માધ્યમથી. અને બનાસકાંઠા જિલ્લાને અને પર્વતોને હરિયાળા બનાવવા માટે દર વર્ષે 1 કરોડ પ્લાન્ટેશન અને 1 કરોડ જેટલા સીડબોલનું પ્લાન્ટેશન પર્વતોમાં બનાસની આખી ટીમ જઈને જે પ્લાન્ટેશન કરી રહી છે, એના ભાગરૂપે આજે બનાસ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ અને સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો સાથે રહી અને અંદાજે 500 જણા લોકોએ અહીંયા આજે રાણીટૂક પર્વત ઉપર ચડીને સીડ બોલનું પ્લાન્ટેશન કર્યું છે, જેમાં બનાસ ડેરીના MD સંગ્રામસિંહ ચૌધરી સાહેબ, ED બાજિયા સાહેબ અને તમામ ફેકલ્ટી સાથે સીડ બોલનું 15,000થી વધારે સીડ બોલનું પ્લાન્ટેશન કર્યું છે. અને પર્વતોને હરિયાળા બનાવવા માટેનો જે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈનો જે સંકલ્પ છે, એના ભાગરૂપે આખી ટીમ બનાસ ટીમ પ્લાન્ટેશન કરી અને બનાસને હરિયાળો બનાવવા માટેનો એક આ પ્રયાસ કરેલ છે. અને આ ચોથા વર્ષમાં જે સંકલ્પ છે શંકરભાઈ સાહેબનો એને સાકાર કરવા માટે આખી બનાસ ટીમ એમાં કામે લાગી ગઈ છે. થરાદ તાલુકાના આજાવાડા ગામે સિલર તળાવ પાસે આવેલ મામાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં ગ્રામજનો દ્વારા મૂર્તિ લાવી પધરામણી કરવામાં આવી હતી. થરાદના આજાવાડા ગામે સિલર તળાવમાં મામાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં સમગ્ર આજાવાડા ગ્રામજનો દ્વારા ભેગા મળીને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મામાજીની મૂર્તિ રાજસ્થાનના સાંચોરથી લાવી પધરામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામ ભેગું થયું હતું અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મૂર્તિની સ્થાપના વિનુ ભુવાજી દ્વારા કરવામાં આવી હતી અને હવન યજ્ઞના શાસ્ત્રી કમલેશભાઈ, કાંતિભાઈ મહારાજ સહિત ભૂદેવો દ્વારા હવન કરવામાં આવ્યો હતો. અને ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે મામાજીએ ગામમાં ખૂબ જ પરચા પૂર્યા છે. ગામમાં કોઈ વ્યક્તિને કંઈ ખોવાઈ જાય તો મામાજીને માનતા કરે એટલે વસ્તુ મળી જાય, આવી ગ્રામજનોમાં મામાજી પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આ પ્રસંગે ગામના વડીલો, માતાઓ, બહેનો અને ભાઈઓ હાજર રહ્યા હતા. ડોકરા કહેતા મારા પરદાદા જે મોંમાં હોય તળાવે પોણી ભરવા આવતા તો પોતે મોણો ભરીને માથે મેલતા, તે ડોકરા પોતે બુદ્ધિથી કામ કરતા, ટકલી ઉઠાવ મેલતા હાથે અને લાર્યું એક બે મોંમાંથી મેલતા, એ ઘરે જતા પાણી ચાલુ થઈ જતા હતા. પછી કોઈ બી વસ્તુ ખોરાય
તો આ મોંમાંથી લાવી દે એની ગેરંટી મારી આવે છે હો એટલી મારી ગેરંટી છે. કોઈ બી ભલે કોઈ હોકળ ખોવરાય મોટો કોઈ માલ ખોવરાઈ જાય ઢોર ખોવરાઈ જાય કોનનું મરચી કુખરું કોઈ બી વસ્તુ ખોવરાય તો મોંમાંથી આલે એટલી મારી ગેરંટી. આવાવાળા ગોમ તરફથી આખે ગોમે પ્રતિષ્ઠા કરી પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પેલો માણસો હેડતા હતા શરીર પણ ખડાવતા હતા અને હવે આજથી પ્રાણ પ્રતિષ્ઠા કરી મને હવે દીવા દુઃખ કરવા પડશે. અરે રાજા રજવાડામાં રજવાડા ચાલતા હતા ત્યારથી મામાજીના બહુ પરચા હતા અને આ મામાજી મહારાજાઓને પણ નમાવતા હતા. એ અમારા ગામનો લેખ છે. કોઈ બી માણસ તમે પૂછજો બરાબર છે. જે મનમાની કરે કે હું મામાજીને માનતો નથી એને મામાજી એ જ દિવસે જાગર પરચો બતાવે છે. એ મામાજીની બહુ જૂનો ઇતિહાસ હતો. આજે મામાજીને અમે ધામધૂમ કમળભાઈ શાસ્ત્રીના અને વિનુભુઆજી ડેરાજીના હસ્તે મામાજીને અમે પ્રતિષ્ઠા કરી અને બહુ ગામ લોકો ભેગા થઈ ધામધૂમથી પ્રસાદ લીધો અને મામાજી બધાની સહાય કરે. ડીસાના પર્વતારોહક લેહ લદ્દાખમાં 20,600 ફીટની ઊંચાઈ પર 15 ઓગસ્ટે ધ્વજ ફરકાવશે. 12 સભ્યોની ટીમ લેહ પહોંચશે અને 8મી ઓગસ્ટથી તેમની યાત્રા શરૂ કરશે. ડીસાના હર્ષ ઠક્કરે સરકારી એન્જિનિયરિંગ કોલેજ મોડાસામાંથી અભ્યાસ પૂરો કર્યો અને હાલમાં ડીસા ખાતે રહે છે. ડીસાના એકમાત્ર પર્વતારોહક હર્ષ ઠક્કરે લેહ લદ્દાખમાં આવેલા મારફા ખીણમાં આવેલા માઉન્ટ કાંગ યત્સે શિખર પર ચડવા માટે પસંદ કર્યો છે, જે ભારતનો સૌથી ઠંડો પ્રદેશ પણ છે. કાંગ યત્સે શિખર જ્યાં લઘુત્તમ તાપમાન -25°C જાય છે અને પવનની ઠંડીમાં પરિબળ -32°C જેટલું નીચું જઈ શકે છે. 2023માં ડીસામાંથી 16,540 ફૂટની ઊંચાઈ પર સ્થિત માઉન્ટ જગત સુખ શિખર પર ચડનાર પ્રથમ વ્યક્તિ હતા. પછી હિમાચલ પ્રદેશનો સૌથી પ્રસિદ્ધ ટ્રેક 14,000 ફીટ પર સ્થિત ભૃગુ લેક ટ્રેક કર્યો હતો અને જે આગામી 15મી ઓગસ્ટ લદ્દાખમાં માઉન્ટ કાંગ યત્સેમાં રાષ્ટ્રધ્વજ ફરકાવાશે. આ ઉપરાંત તેઓએ માઉન્ટ આબુમાં આવેલ સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગમાંથી બેઝિક તથા એડવાન્સ રોક ક્લાઇમ્બિંગનો કોર્સ કરેલ છે. બિલ્ડી માર્કેટયાર્ડમાં બિરાજમાન શ્રી ઈચ્છાપૂર્ણ હનુમાન દાદાનો માર્કેટયાર્ડના તમામ વેપારીઓના સાથ સહકારથી પાટોત્સવ યજ્ઞ યોજાયો હતો, જેમાં શનિવારની વહેલી સવારથી જ યજ્ઞના આચાર્ય લાલજીભાઈ શાસ્ત્રી તેમજ પંડિતો દ્વારા મંત્રોચ્ચાર વિધિ સાથે યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમાં યજ્ઞના મુખ્ય યજમાન અને ભોજનના દાતા દિનેશભાઈ ચૌધરી તથા જગદીશભાઈ ચૌધરી તેમજ માર્કેટના તમામ વેપારીઓ યજ્ઞમાં જોડાયા હતા. સાથે બિલડીના વેપારીઓ અને આજુબાજુની ધર્મપ્રેમી જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે બહોળી સંખ્યામાં ભોજન પ્રસાદનો લાહવો લીધો હતો, જેમાં બિલડી માર્કેટ યાર્ડના તમામ વેપારીઓનો સાથ સહકાર રહ્યો હતો. થરાદ માર્કેટ યાર્ડના હોલ ખાતે થરાદ ડિવિઝનના ડીવાયએસપી SM બારોતરિયાના અધ્યક્ષ સ્થાને અખંડ ભારત પોલીસ મિત્રોની બેઠક યોજાઈ હતી, જેમાં થરાદ વાવ સુઈગામ માવસરી દાનેરા પાંથાવાડાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પોલીસ મિત્રો અને થરાદની આજુબાજુના આગેવાનો પણ હાજર રહ્યા હતા, જેમાં દરેકને આજના સમય પ્રમાણે જે વ્યસન, સાયબર ક્રાઇમ, ટ્રાફિક તેમજ સરકાર દ્વારા જાહેરનામાના નિયમોનું પાલન કરવું અને જે ગ્રામ્ય વિસ્તારોમાં જે તે ઘટનાઓ બનતી હોય છે તેમજ જે લોકો વ્યસનના રવાડે ચડી ગયા છે તેઓને સુધારવા માટે પોલીસને પોલીસ મિત્ર મદદ કરે અને પોલીસ તેમની સાથે રહેશે. તેમજ દરેક પીઆઈ અને પીએસઆઈઓએ પોતાના અલગ અલગ મંતવ્યો રજૂ કર્યા હતા અને લોકોને જાગૃત કર્યા હતા. તેમજ દેશમાં 1 જુલાઈ 2024થી 3 નવા ક્રિમિનલ કાયદા અમલમાં આવ્યા છે. સરકારે 24 ફેબ્રુઆરીએ આ સંદર્ભે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. બ્રિટિશ કાળ દરમિયાન 1860માં બનેલા ભારતીય દંડ સંહિતાની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવામાં આવે છે. ભારતીય પુરાવા અધિનિયમ 1872માં બનેલા પુરાવા અધિનિયમની જગ્યાએ લાગુ કરવામાં આવ્યા છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા લાગુ કરવામાં આવ્યા છે. 1898માં બનાવવામાં આવેલ ક્રિમિનલ પ્રોસિજર કોડના સ્થાને લાગુ કરવામાં આવ્યા છે. આ ભારતની ગુનાહિત ન્યાય પ્રણાલીને સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યા છે. તેના બદલે ડીવાયએસપીએ SM બારોતરિયાએ દરેકને માહિતગાર કર્યા હતા. જાણીએ છીએ કે 100% કેસ થાય તો એમાં લગભગ 6% જેટલો કન્વિક્શન રેટ હતો, કે સજા જેને મળતી હતી એવા ખાલી 106% કેસમાં જ સજા પડતી હતી. એ સજામાં સુધારો થાય અને મેક્સિમમ લોકો જે ગુના કરે છે એને સજા થાય, એના માટે આ કાયદામાં ઘણા બધા સુધારા કરવામાં આવેલા છે.
તમે સૌ જાણો છો કે મર્ડર, તો મર્ડરની કઈ કલમ હતી? 302. તો હવે એ કલમ બદલાઈ ગઈ, 103 થઈ. 103માં એવા 2 ભાગ પાડવામાં આવ્યા. પહેલા એવું હતું કે 5 કરતા વધારે માણસો મર્ડર કરે તો એને 302 જ લાગતી હતી, અને એમાં સજાનું ધોરણ 1 વ્યક્તિ કરે કે 5 વ્યક્તિ કરે સમાન હતું. હવે એવું નથી, એક વ્યક્તિ જે મર્ડર કરે છે એના માટે 103(1) એવી કલમ છે, અને જો 5 થી 5 કરતા વધુ વ્યક્તિઓ કોઈને મર્ડર કરે છે તો મોબ લિન્ચિંગમાં આવી જાય છે, અને 103(2) એનો સમાવેશ થાય છે, અને આજીવન ફરિયાદ સજા અને મૃત્યુદંડ સુધીની જોગવાઈ એમાં ઉમેરવામાં આવી છે. આવું છે. પહેલા એવું હતું ચીટિંગ 420. તો 420માં જે કોર્ટ છે વર્તનનું કોઈ પ્રાવિધાન નહોતું. તો હવે તમારે આવો કેસ થશે એટલે કોર્ટમાં સીધું વર્તનની જોગવાઈ આપવામાં આવે છે. પહેલા ચીટિંગ ઘણા બધા કરતા હોય એટલે સામાન્ય એવું કે પોલીસ સ્ટેશનથી કોર્ટમાંથી જામીન લઈને પૂરું થઈ જાય છે. એમાં પૈસાનું જે વળતર છે એની કોઈ જોગવાઈ હતી નહીં. હવે સ્પેશિયલ કેસમાં એની વળતરની જોગવાઈ કરવામાં આવે છે. એવી જ રીતે તમે જાણો છો કે ફેટલ, તો ફેટલ અકસ્માત જે છે ભારત દેશમાં 2019 ને 20 એમાં 400% વધારો છે તો ફેટલ અકસ્માતમાં. એટલે અત્યારે હાલ એની મેટર સુપ્રીમ કોર્ટમાં ચાલે છે. એટલે ફેટલની જે તપાસ છે એ પણ એક મર્ડરની તપાસની જેમ અત્યારે હાલ પોલીસ કરી રહી છે. અને આ જે સુધારા થયા એમાં પોલીસ માટે પણ ઘણા બધા સુધારા થયા છે, કે જેમ પોલીસની જે તપાસ કરવાની પદ્ધતિ છે તો સ્થળ ઉપર જ એનું વિડીયોગ્રાફીથી પંચનામું થાય છે. સ્થળ ઉપર જ પંચોના ફોટા, સાઇન બધું સ્થળ ઉપર જ થાય છે. જે પહેલા એવું તો પંચો હોસ્ટાઇલ થઈ જતા હતા અને એના લીધે કેસ નબળો પડી જતો હતો, એના માટે આ સુધારામાં વણી લેવામાં આવ્યા છે. એટલે હવે છે સજાનું ધોરણ ખૂબ જ ઊંચું જશે, અને નવા કાયદાઓ છે પબ્લિક માટે, પોલીસ માટે, દરેક માટે સાનુકૂળ છે. એટલે કોઈએ ગભરાવાની જરૂર છે નહીં. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં આયોજન મંડળ હસ્તકની વિવિધ જોગવાઈઓ, માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ચાલુ કામો સહિત ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર આયોજન અને વ્યવસ્થાની પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિકાસ કામોનો પ્રગતિ અહેવાલ જોઈ લોકહિતના કામો ખૂબ ઝડપથી થાય અને ગુણવત્તાયુક્ત થાય તેની તકેદારી રાખવા અધિકારીઓ અને પદાધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં મંત્રીઓએ જિલ્લાની મુખ્ય સિંચાઈ પરિયોજનાઓ અને હાઈવે પ્રોજેક્ટના પ્રગતિ અહેવાલની સમીક્ષા કરી કામમાં ઝડપ લાવવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના વહીવટીદાર કૌશિક મોદી દ્વારા આગામી 12મી સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર સુવિધા અને આયોજન વ્યવસ્થા અંગે પ્રભારી મંત્રીને અવગત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવારે બેઠક અંતર્ગત જિલ્લાના મુખ્ય અને મોટા રેલવે પ્રોજેક્ટ અંબાજી તારંગા હિલ અંગે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતને માહિતી આપી ચાલી રહેલી કામગીરી બાબતે સમીક્ષા કરી હતી. આજે બનાસકાંઠા જિલ્લામાં અમારા તમામ ધારાસભ્યશ્રીઓ, કલેક્ટરશ્રી, એમની ટીમ, તમામ અધિકારીશ્રીઓ જિલ્લાની અંદર જે મહત્ત્વના કામો ચાલે છે બધા જ કામોની સમીક્ષા થઈ. જે કામોની અંદર કાંઈ પણ જાતની રૂકાવટ ના આવે એ બાબતની તમામ પ્રકારના અધિકારીશ્રીઓને સૂચના આપીને ઝડપી કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે, અને કામો સમયસર પૂરા થાય એ બાબતનું પણ આજે નક્કી કરવામાં આવ્યું છે. અંબાજીનો આપણો મેળો જ્યારે થવાનો છે ત્યારે 50 લાખથી વધારે લોકો આવે છે એ બાબતની પણ આજે ચર્ચા થઈ છે. એમાં પણ અનેક પ્રકારની સારી સુવિધાઓ થાય એ પ્રકારની વ્યવસ્થા થઈ છે. અનેક અમારા ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીઓ પર જે સૂચન કર્યા એ સૂચનોને પણ કેવી રીતે પોઝિટિવ થિંકિંગથી લઈ શકાય એ પ્રકારની વ્યવસ્થા આજે મિટિંગમાં હતી. આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું.
ડીસામાં એક માતા માટે તેની નબળી આર્થિક પરિસ્થિતિ પોતાની પુત્રીની વેદનાનું બની કારણ. ત્યક્તા માતાની 10 વર્ષની માસૂમ બાળકીને થેલેસેમિયા મેજર નામની ગંભીર બીમારી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પાપાજી સ્ટુડિયો. વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ, જે આપને હંમેશા યાદગાર રહેશે. કેટલાય સ્મરણોને, કેટલીય મોમેન્ટ્સને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે. અમે અવનવા સેટ, અવનવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે. હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ. તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ, જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં 25% એટલે કે 25% ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. આજે જ મુલાકાત લો. અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ, દીપક હોટેલની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસામાં એક માતા માટે તેની નબળી આર્થિક પરિસ્થિતિ પોતાની પુત્રીની વેદનાનું કારણ બની છે. આ માતાની 10 વર્ષની માસૂમ બાળકી થેલેસેમિયા મેજર નામની બીમારીથી પીડાઈ રહી છે અને તેની સારવાર માટેનો ખર્ચ તબીબો દ્વારા 30 લાખનો જણાવવામાં આવતા આ માતા તેની બાળકીને પળ પોતાની નજર સામે પીડાતી જોઈ રહી છે. ફૂલ જેવી માસૂમ બાળકીને પોતાના ખોળામાં બેસાડીને લાડ કરી રહેલી આ મહિલાનું નામ છે હેતલ બારોટ. હેતલ બારોટના લગ્ન 18 વર્ષ પહેલાં થયા હતા અને તેમના દાંપત્ય જીવનમાં ભગવાને એક માસૂમ ફૂલ જેવી બાળકી આપી.
હેતલબેન બારોટના કુખે જન્મેલી આ માસૂમ બાળકી જન્મથી જ થેલેસેમિયા મેજર નામની બીમારી સાથે જન્મી હતી. આટલું ઓછું હોય તેમ બાળકીના જન્મ બાદ હેતલબેનના પતિએ પણ હેતલબેન સાથે છૂટાછેડા લીધા અને બાદમાં હેતલબેન તેમની હસીતા નામની આ દીકરી સાથે રહેતા હતા. હેતલબેન ગાયિકા છે અને નાના મોટા કાર્યક્રમોમાં ગીતો ગાઈને પોતાનું અને તેમની દીકરી હસીતાનું ગુજરાન ચલાવે છે અને પોતાની દીકરી તેમના માટે જીવથી પણ વધારે વહાલી છે. પરંતુ વિધિના લેખ તો જુઓ, હેતલબેનની આર્થિક પરિસ્થિતિ નબળી છે અને પિતાનો પણ સાથ રહ્યો નથી. તેવામાં દીકરી પણ થેલેસેમિયા મેજર નામની ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. હસીતાને થેલેસેમિયા મેજર નામની બીમારી હોવાથી મહિનામાં 2 વાર રક્તની બોટલો ચડાવવી પડી રહી છે. તેની આ બીમારી ખૂબ જ ગંભીર બીમારી છે અને તબીબોએ હસીતાને બચાવવા માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી છે. પરંતુ તેનો ખર્ચ 30 લાખ રૂપિયા જેટલો છે અને આટલી મોટી રકમ અત્યારે હેતલબેન પાસે નથી અને પોતાની નબળી આર્થિક પરિસ્થિતિ વચ્ચે પોતાની જીવથી વહાલી દીકરીને આ બીમારીથી પીડાતી જોવા માટે હેતલબેન મજબૂર બન્યા છે. મારા લગ્ન આજે 17 વર્ષ પહેલાં થયા હતા. અમારી બેબી છે, એને 15 દિવસે બ્લડ ચડાવવું પડે છે. એ મારા હાહરિયા કોઈ આળંભાળ લેતા નથી. એને થેલેસેમિયા મેજર છે. એના માટે હું બધાને વિનંતી કરું કે મારી કોઈ મદદ કરજો. એને બાનમેરો ટ્રાન્સપોર્ટ કરવાના છે, બ્લડ બદલાવાનું છે. એને 1 મહિનો એને હોસ્પિટલમાં રાખવાની છે. એની હોસ્પિટલની ખર્ચ 30 લાખ રૂપિયા છે. મારાથી કોઈ પરિસ્થિતિ મારી નથી કે હું કોઈ કરી શકું. હું એટલું કહું છું કે બધા મારી મદદ કરો આના માટે, બેબી માટે. હું એને ખૂબ જ પ્રેમ કરું છું. અમારી બેબી છે એ મોટી થાય, એના લગ્ન થાય, પછી બીજા ઘરે જાય, કોઈ બ્લડ ચડાવે ના ચડાવે, એના માટે હું આ બધું કરી રહી છું. થેલેસેમિયા મેજર નામની ગંભીર બીમારીથી પીડાતી હસીતા ભણવામાં પણ ખૂબ જ હોશિયાર છે અને શાળામાં પણ સહુ કોઈની લાડકી છે. ત્યારે તેના શિક્ષક પણ હસીતા વિશે જણાવી રહ્યા છે કે આ દીકરી ખૂબ જ હોશિયાર છે અને અત્યારે જે બીમારીથી પીડાઈ રહી છે તે બીમારીનો ઈલાજ કરાવવા માટે તેનો પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી. જેથી લોકોએ પણ આ ફૂલ જેવી બાળકીને જીવનદાન આપવા માટે અને એક માતાની વેદનાને સ્નેહનો લેપ લગાવવા માટે મદદનો હાથ લંબાવવો જોઈએ. અસ્મિતા બારોટ નામની એક દીકરી ગયા વર્ષે જ મારી જોડે ધોરણ 5માં અભ્યાસ કરતી હતી. ખૂબ રમતી કૂદતી ને નાચતી દીકરી, પરંતુ કુદરતે એને એક એવી બીમારી આપી જેને ડૉક્ટર થેલેસેમિયા મેજર એવું નામ આપેલું છે. એને દર 15 દિવસે બ્લડની જરૂર પડે જ છે, પરંતુ એની જેમ ઉંમર વધે એમ એની બીમારી વધતી જશે. એટલે ડૉક્ટરે કહ્યું કે એને ઓપરેશન કરાવવું જ પડશે અને આ ઓપરેશન માટે થઈને ડૉક્ટરે અંદાજે 30 લાખ રૂપિયા ખર્ચ એવો અંદાજ આપેલો છે. એમની મમ્મી હાલ એમના પતિથી છૂટાછેડા થયેલા અલગ રહે છે, એમના ભાઈના ઘરમાં રહે છે અને ક્યારેક એમને ઓર્ડર મળે ત્યારે સિંગિંગ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એમની આર્થિક સ્થિતિ એવી નથી કે 30 લાખ રૂપિયા પોતે ખર્ચી શકીએ. તો અમારી વિનંતી છે કે આવો આ દીકરીને બચાવવા માટે, રમતી કૂદતી દીકરીને એમને એમ રમતી કૂદતી રહે અને મોટી થઈને કોઈ સારું ભવિષ્ય બનાવે એ માટે થઈ હું બધાને વિનંતી કરું છું કે આપણે દીકરીને મદદ કરીએ. ફૂલ નહીં તો ફૂલની પોખડી આપણે મદદ કરીએ અને દીકરીને નવું જીવન આપીએ. દીકરી સૌ કોઈને વાલી હોય છે, ત્યારે થેલેસેમિયા મેજર નામની બીમારીથી પીડાતી હસીતાની માતા માટે પણ હસીતા પણ જીવતી વાલી છે. ત્યારે હસીતાની સાથે સાથે તેની માતાની માનસિક હાલત અત્યારે કેવી હશે કે પોતાની દીકરીને બચાવવા જેટલી આર્થિક સ્થિતિ તેમની નથી અને પોતાની વહાલી દીકરીને આ બીમારીથી પળ પીડાતી જોઈ રહ્યા છે. માતા હોય કે પિતા, તેમની દીકરી તેમના માટે કાળજાના ટુકડા સમાન હોય છે. પરંતુ ડીસામાં એક માતાની નબળી આર્થિક પરિસ્થિતિ સામે તેની મમતા હારી ચૂકી છે. જી હા, ડીસામાં એક 10 વર્ષની બાળકી થેલેસેમિયા મેજર નામની બીમારીથી પીડાઈ રહી છે. તેની માતા તેની બાળકીને ખૂબ જ પ્રેમ કરી રહી છે, પરંતુ તેની જે બીમારી છે તે બીમારીનો સારવારનો ખર્ચ લગભગ 30 લાખ જેટલો થઈ રહ્યો છે. પરંતુ આ માતા પાસે તેની આર્થિક સ્થિતિ નાજુક હોવાના કારણે તેની સારવાર કરાવવાનો ખર્ચ નથી અને આમાં અત્યારે લોકો પાસે મદદની સહાય માંગી રહી છે. ત્યારે લોકોએ પણ ઉદાર હાથે તેમને સહાય કરવી જોઈએ અને એકવાર ફરીથી માની મમતાને જીવંત બનાવવી જોઈએ. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર.
ડીસામાં રાષ્ટ્રીય ધ્વજનું સરેઆમ અપમાન. યુનિયન બેંકના ધાબા ઉપર લગાવવામાં આવેલ ભારતનો રાષ્ટ્રધ્વજ ક્ષતિગ્રસ્ત. દાંતીવાડા રાણીકુંડ તેમજ જેસોર પર્વતીય વિસ્તારને હરિયાળો બનાવવા 15,000 સીડબોલનું કરાયું પ્રત્યારોપણ. બનાસ મેડિકલ કોલેજ અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર દ્વારા કરાયો શુભારંભ. પાલનપુરમાં પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક. જિલ્લામાં મંજૂર કરાયેલા વિકાસ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને અપાઈ સૂચના. ડીસામાં એક માતા માટે તેની નબળી આર્થિક પરિસ્થિતિ પોતાની પુત્રીની વેદનાનું બની કારણ. ત્યક્તા માતાની 10 વર્ષની માસૂમ બાળકીને થેલેસેમિયા મેજર નામની ગંભીર બીમારી. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.